પારડી ચાર રસ્તા બ્રિજ પાસે એક સાથે 4 વાહનો ભટકાતા અકસ્માત। 4 વાહનો વચ્ચે સર્જાયેલી ટક્કરમાં ટ્રાફિક જામ। અચાનક એક ભારે વાહને બ્રેક મારતા એક પાછળ એક 4 વાહનો અથડાતા વાહનોને નુકસાન। પારડી નેશનલ હાઈવે નંબર 48 પર આજે વહેલી સવારે 7 વાગ્યે અકસ્માત સર્જાયો હતો। પારડી પાસેથી પસાર થતા વલસાડ વાપી ટ્રેકો પર એક પછી એક એમ કુલ 4 વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। આ ઘટનાને પગલે હાઈવે પર દોડધામ મચી ગઈ હતી અને વાહન વ્યવહાર ખોરવાયો હતો। આજે વહેલી સવારે અંદાજે 7 વાગ્યે હાઈવે પર વાહનોની અવરજવર શરૂ થઈ રહી હતી ત્યારે જ પારડી હાઈવે નજીક પર આ અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં સામેલ વાહનોમાં 2 મોટા ટ્રક, એક પિકઅપ ટેમ્પો, એક કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। પ્રાથમિક માહિતી મુજબ પૂરપાટ ઝડપે જઈ રહેલા વાહનો એકબીજા સાથે અથડાતા ટક્કર એટલી જોરદાર હતી કે વાહનોના આગળના ભાગનો ફૂરચો બોલાઈ ગયો હતો। આ અકસ્માતમાં ટ્રક ચાલકને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી છે। ટ્રકની કેબિનમાં ફસાયેલા ચાલકને સ્થાનિકો અને તંત્રની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો। ઘટના સ્થળે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્ત ચાલકને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। અન્ય વાહનોમાં સવાર લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માતને કારણે નેશનલ હાઈવે નંબર 48 પર વલસાડથી વાપી તરફ જતો ટ્રેક પર ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો। સવારના સમયે નોકરી ધંધાર્થે જતા લોકો વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેને પગલે ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવા પડ્યો હતો। પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ક્રેનની મારફતે વાહનોને ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।